હેલો ગાઈસ આજે ખરેખર ફાઇનલી આ બ્લોગ બહુ મસ્ત થવાનો છે, બહુ લવલી થવાનો છે. જે અહીંયા નથી એના માટે કેક સેલિબ્રેટ કરવા માટે અમે આજે બનાવ્યા છે. ઘરે અમે બિસ્કિટથી જે કેક આવે નોર્મલી એ કેક બનાવવાના છે. તો ફાઇનલી એનું બધું રેડી કરી દીધું છે, મસાલા વસાલા. તો સોરી કે બિસ્કિટ એ બધું મસ્ત આ લોકોએ મસ્ત રેડી કરી નાખ્યું છે. હવે આપણે કેક બનાવવાના છે અને બર્થડે સેલિબ્રેશન કરવાના છે, જે અહીંયા નથી. ઓકે, તો ખરેખર આ વિડીયો બહુ મસ્ત રહેવાનો છે, કારણ કે ખરેખર એક વાઇબ છે, એક મોમેન્ટ છે. તો ફાઇનલી તમે વિડીયોમાં જોડાતા રહેજો, કારણ કે આજે કેક કેવી બને છે જોઈએ, અને કેકમાં અમે શું વસ્તુ યુઝ કરી છે અને કોના માટે કરી છે, તમે વિડીયોમાં જોડાતા રહેજો. તો તમે લોકો રેડી છો કેક બનાવવા માટે? હા. ઓકે, અને ફાઇનલી બહુ મસ્ત સેલિબ્રેટ કરવાનો છે આપણે બર્થડે. જેટલો ટ્રાય પડે, કારણ કે અમે અત્યારના વાગ્યા છે 10:30 અને એકચ્યુઅલમાં 10 વાગે અમને આઈડિયા આવ્યો હતો અને તાત્કાલિક અમે લોકો રેડી થઈ ગયા છે. તો ફાઇનલી તમે જોતા રહેજો, કારણ કે કેક કેવી બને છે અને કોના માટે છે, તમે વિડીયોને એન્ડ સુધી તમે જોજો. ચલો, તો ગાઈસ ફર્સ્ટ ઓફ ઓલ અમે લોકોએ કેક બનાવવા માટે પ્રોડક્ટ બધી મંગાવી લીધી છે અને એને રેડી બી કરી દીધી છે. તો પહેલાં અમે જે મેજિક બિસ્કિટ યુઝ કર્યા છે અને પાર્લે બિસ્કિટ બે મિક્સ કર્યા છે. આ નોર્મલી કોઈ પણ તમે બિસ્કિટ લઈ શકો છો, અને 2 બિસ્કિટ અમે મિક્સ કર્યા છે અને પેસ્ટ બનાવી દીધું છે. અને એની જોડે આપણે જે ગાયનું કે ભેંસનું દૂધ, આપણે ફાઇનલી દૂધ લઈ લીધું છે. અને કેકને ફૂલાડવા માટે, મતલબ એ હાલી મસ્ત પંચિંગ એટલે થોડી સ્મૂથ થાય એના માટે અમે ઈનો યુઝ કર્યો છે. અને નોર્મલી કેક્સ એન્ડ ચોકલેટ અમે યુઝ કરી છે, જે આગળ ઉપરના ક્રીમ માટે અમે યુઝ કરી છે. તો ફાઇનલી ચલો હવે આપણે કેક બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ચલો, તો ગાઈસ ફાઇનલી આપણે બાઉલ મસ્ત રેડી કરી દીધો છે. અને એના પછી આપણે જે બિસ્કિટનો જે પાવડર છે એ આપણે એક વાસણમાં લઈને અને ધીમે ધીમે થોડું દૂધ કરીને એને મિક્સ કરતા જઈશું. જે સુધી પૂરેપૂરું મિક્સ ના થાય ત્યાં સુધી એને પૂરેપૂરું મસ્ત રીતે મિક્સ કરી દેવાનો છે, જ્યાં સુધી એને પરફેક્ટલી એક લિક્વિડ ફોર્મમાં ના જતું રહે ત્યાં સુધી. અને ત્યારબાદ આપણે જે બેકિંગ સોડા ઈનો છે એ આપણે ત્યાં પૂરેપૂરો નાખી દેવાનો છે. 1 ઈનો બરાબર છે. તો ફાઇનલી એનું બી મસ્ત મિક્સ કરીને પછી એને જે પાત્રમાં આપણે કેક રેડી કરવાની છે એમાં, તો એને પાત્રમાં કાઢી લેવાનું છે પાછું મસ્ત, અને મસ્ત પરફેક્શનની સાથે તેને તવા પર મૂકી દેવાનું છે. અને નોર્મલી એને તાપ પર નોર્મલ ગેસમાં રાખીને એને ખાલી 10 કે 15 મિનિટમાં જ કેક તમારી રેડી થઈ જશે. અને ફાઇનલી તમારે એને ચક્કાથી કે કોઈક સ્ટિકથી એને જોતું રહેવાનું છે કે રેડી છે કે નહીં. ઓકે, થેન્ક યુ સો મચ. તો ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો છો મસ્ત કેક આપણી રેડી છે, મસ્ત સ્મૂથ છે અને મસ્ત ફૂલી ગઈ છે. તો કેક આપણી રેડી છે. તમે કહેજો કોમેન્ટમાં કે તમને રેસીપી કેવી ગમી. થેન્ક યુ સો મચ, બાય બાય. ગાઈસ ફાઇનલી કેક મસ્ત રેડી થાય છે, અને મતલબ હવે 10-1 મિનિટમાં થઈ જશે કેક રેડી. હવે થોડુંક મસ્ત સેટઅપ અમે રેડી કરી દઈશું, કારણ કે હવે 12 વાગવામાં થોડીક જ મિનિટ બાકી છે. તો ફાઇનલી અમારા એક બહુ ખાસ મેમ્બરનો બર્થડે છે, તો આપણે સેલિબ્રેટ કરવાનો છે. તો હવે ભાઈ 10-15 મિનિટ બાકી છે. ખરેખર બહુ સારું લાગી રહ્યું છે. તો જોઈએ હવે કેક હવે થોડી વારમાં બની જશે. પછી જોઈએ, ચાલો વિડીયોમાં જોડતા રહેજો તમે. ફાઇનલી 12 વાગ્યામાં ગાઈસ 1 મિનિટ બાકી છે, તમે જોઈ શકો છો. તો થોડીક જ સેકન્ડ બાકી છે. હવે જસ્ટ સેકન્ડ 1 મિનિટ. ગાઈસ ફાઇનલી આપણે 12 વાગી ગયા છે. તો હવે આપણે બર્થડે સેલિબ્રેટ કરવાનો છે, તો તમે વિડીયોમાં જોડાતા રહેજો. તો ચાલો, તો ગાઈસ ફાઇનલી 12 વાગી ગયા છે.
તો મેની મેની રિટર્ન ઓફ ધ હેપી બર્થડે. હંમેશા ખુશ રહો. આ વખતે મારા જોડે નથી તો આવતા વર્ષે તમે ખરેખર મારા જોડે આવશો તો મને બહુ અંદરથી બહુ ખુશ છું અને બહુ ફીલ કરી રહ્યો છું. તો તમે જ્યાં બી હશો ત્યાં તમે આપણે વિશ કરીએ છીએ અમને. તો ફાઇનલી હવે આપણે કેક કાપીશું. Happy birthday to you. Happy birthday to you. હેપી બર્થડે ડિયર. હેપી બર્થડે તમે ખુશ રહો એવી માતાજીને પ્રાર્થના. તો ચલો આપણે કાપીશું. અને એ બી કેક અમે ત્રણેય જણ આખી ફેમિલીએ બનાવી છે અને એ બી ઘરે બનાવી છે સ્પેશિયલ એમના માટે. પેલો કેક આ તમારા માટે કેક છે. તો ફાઇનલી કેક તમે જે બી હોય તે લઈ લેજો. તો હેપી બર્થડે અને હંમેશા તો ખુશ રહે. હંમેશા તમે ખુશ રહો એટલી ભૂખોને બાદ. બાય. ચાલો આ પોતે બનાવી કેક પોતે ખાવ. તો હેલો. તો ફાઇનલી અમે લોકોએ મસ્ત કેક સેલિબ્રેટ કરી નાખી છે. આઈ હોપ કે તને ગમી હશે, બહુ જ ગમી હશે. કારણ કે ગમ્યો તો ખરેખર આમ કેજે પછી જ્યારે તું મળું ત્યારે. તો ફાઇનલી અમને બી બહુ મજા આવી ગઈ કેક બનાવવાની બી અને સેલિબ્રેટ કરવાની બી મજા આવી ગઈ. ઓફકોર્સ એ બધું તે ફીલ કર્યું હશે. અને થેન્ક યુ સો મચ. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. બાય બાય. ચલો.